તો હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ સો મજામાં છો. વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજે આપણે ઉઠી ગયા છે. તો રૂમની હાલત તમે જોઈ શકો છો ગાઈસ, એકદમ કરી નાખી છે આપણે જોરદાર. તો ગાઈસ ચલો આપણે જઈએ લક્ષ્મી ફાર્મા પ્રિન્સમાં. આપણે જ્યાં કામ કરવાનું છે જોઈએ સ્ટેટસ કે આજે ફોરક્લિપ આવી છે કે નથી આવી, સામાન આવ્યો છે કે નથી આવ્યો, આપણે મશીન ચડાવવાનું છે. હવે જોઈએ શું કરીએ છીએ ગાઈસ. તમે જોઈ શકો છો વરસાદ તો 24 કલાકથી પડી ગયો છે. ફૂલ બાકાજીકી બોલાવે છે. મેઘરાજ કહે છે કે બટા તને આજે જવા નથી દેવું અમારે, તો તું વરસાદની મજા લે. શું મજા લે બાપુ, ફૂલ ફસાયા છે અમે. કામ કરીને હવે જેટલા વારમાં નીકળી જઈએ એટલા વારમાં નીકળી જઈએ. હવે ગાઈસ તમે જોઈ શકો છો વરસાદ ફૂલ પડી ગયો છે. તો જોઈએ આગળનું સ્ટેટસ શું છે ગાઈસ. આવું ના આવું રહેશે તો પછી કામ તો નહીં થાય વરસાદમાં. અમે તો અમારું કામ કરી નાખશું, પણ મશીન જે ચડાવવાનું છે ઉપર મેન તો એ છે ને ભાઈ. તો જોઈએ હવે શું સ્ટેટસ છે. આપણે જઈએ લક્ષ્મી ફાર્મામાં. તો ગાઈસ જોઈ શકો છો તમે અમારા રૂમની હાલત શું કરી નાખી છે ગાઈસ. તમે જોઈ શકો છો ખાધું પણ અહીંયા ને બધું. ગુજરાતી માણસ છે યાર, ફૂલ પૈસા વસૂલ તો કરે જ ને ભાઈ. ફૂલ પૈસા વસૂલ કર્યા વગર ના ચાલે. તો ગાઈસ ચલો આપણે જઈએ. તો ગાઈસ જોઈ શકો છો તમે વરસાદ ફૂલ આવે છે અત્યારે પણ. તમે મારા વિડીયોમાં જોઈ શકતા હશો ધીમો ધીમો અવાજનો વરસાદનો અવાજ ફૂલાઈ રહ્યો છે ગાઈસ. તમે જોઈ શકો છો કાલે અહીંયા એટલું બધું પાણી નહોતું, પણ આજે બહુ જ પાણી ભરાઈ ગયું છે. કેમ કે કાલ રાતનો વરસાદ ચાલુ છે. 24 કલાક થઈ ગયા વરસાદ ચાલુ થયો, અને લગાતાર કન્ટિન્યુઅસ ચાલુ છે. જે સ્પીડમાં ચાલતો તો જરાય ઓછો નથી થયો, એટલો જ ચાલે છે ભાઈ. તો જોઈએ હવે આપણે લક્ષ્મી ફાર્મામાં જઈને શું સ્ટેટસ છે. કંપનીમાં જઈને કામ થશે કે નહીં થાય. કામ કર્યા વગર અમારે અમદાવાદ જવું પડશે. જોઈએ હવે લેટ્સ સી. સોરી, મને થોડુંક ઓછા પડે છે બોલવામાં. તો અહીંયા નાનો દરિયો ભરાઈ ગયો છે, ફૂલ ભરાઈ ગયો. જલસા કરો ભાઈ. શું કરશો શંકર ભાઈ? જા દો ડુચોટો ગાઈસ. તો આ તો શેન્કી ભાઈ ડ્રાઈવર દરિયામાંથી ને કાઢીને આખે બહાર. શું વાત કરે છે? તો જોઈ શકો છો મોટા પાંડા જવાતું નથી, અને અહીંયા ગાડીઓ તો ઢગલો થયો છે. હજી 15 કિલોમીટર છે, પણ 15 તો અબજી આવે જવાનો આવવાનો. તો કઢાઈ તો કાઢી જ લેજો. કાઢી જ નાખવાની હોય ને ભાઈ. હા, એ i20 જાય, i10 જાય કે ક્રેટા નીકળી ગઈ ભાઈ, i20 નીકળી ગઈ, i10 આપણો વાર હોત દૂરો. મોટા પાંડા જઈશું આમાં. શું આ ગાડી આપણે આમ પાણી આવતું ને તો આવી રીતે પાછળ નહીં લેવાની. હવે નહીં નડે આપણે કશું. टेंशन फ्री। कैसा लगा मेरा मजाक? તો મોકલી જશે તમે તો જીલા તો જતું રહેવાનું. વીરે બિલ ને નહીં બનાવવાનું ભાઈ. એ તો વીર કોક બનાવી દે ઘરેથી. પાટ તમે ઘરેથી બનાવો બિલ તો અમે. હા તો બસ. તો ભાઈ તમારે તો બનાવવા બહુ બધા છે. અમારે આ થોડુંક રિક્સ વાળું છે. જતી રહે બોલે શાંતિ રાખ ને. પાણીનો પ્રવાહ જોવા દે પેલા. આ બધા કાલુ બોલો. પાણીનો પ્રવાહ બચ્ચા ઉભા રહી ગયા બધા. વચ્ચે ઉભા રહી ગયા ને હટાવવા પડે ના જાય. આ ગાડી સ્પીડમાં જાય બમ બમ. વચ્ચે ઉભી રહી તો લોચા પડી જાય. આટો મારી જોઈ તો સંગી. આટો મારી જોઈએ ને. નાટો માં એટલે ચાટો આ દેખાતા આવે છે. નીકળી જશે મારી ગાડી. હા જો આમે ઓલો ભાઈ ઉભો ને એના પગ ઉધી જ પાણી છે, એટલે વધારે આમ લાગે. અરે પેલો નીકળે તો કાઢો ને ગાડી વાળો. પેલો ઓલો આવી જાય એટલે કમ્પ્લીટ. હા, બાઈક વાળા હાય કરે બધા. બોલો બાઈક વાળા આપણે આપણી સાઈડમાંથી આવે. રિક્ષ છે તો મોટા પાંડા. બ્રેક નહીં વાગે. પડે મારે પણ બ્રેક નહીં વાગે. હોલ માર. હોલ બંધ થઈ ગયો છે. પાણી આવી ગયું હોલમાં એટલે. હા, गजब बेइज्जती है। ક્લચમાં પાણી આવી ગયું છે. અત્યારે ગાડીઓ ક્લચ ઝટકા મારે. ક્લચ સ્લીપ મારે જોયું તમે.
તો ગાઈસ આવી ગયા છે અમે લક્ષ્મી ફાર્મા પ્રિન્ટિંગમાં. તો ગાઈસ તમે જોઈ શકો છો પોપટ થઈ ગયું છે ગાઈસ અમારું ફોરક્લિપ એટલે જે મશીન ઉચકીને એની ઉપર આની ઉપર મૂકશે મશીન. જે આપણું મશીન છે એને ફોરક્લિપથી ઉપાડવું પડે ને ઉપાડીને પછી આની ઉપર મૂકવું પડે. તો ગાઈસ ફોરક્લિપ વાળા આવ્યા નથી. આજે આપણું પોપટ થઈ ગયું છે અને કહેવાય છે કે અહીંયા લાઇટ પણ નથી. અહીં તમને લાઇટ ચાલુ દેખાતી હશે પણ આ જનરેટર ઉપર ચાલે છે, મશીન ના ચાલુ છે. તો હવે આપણે આ ભાઈને સૂચના આપીએ વરસાદ બંધ થાય પછી જ કામ થશે આગળ, એની વગર કામ થશે નહીં. કેમ કે વરસાદ બંધ થતો નથી, માણસો નથી અને લાઇટ પણ નથી. અત્યારે તો કંઈક શોર્ટ સર્કિટના કારણે કોઈ જગ્યાએ ટ્રાન્સફોર્મર બ્લાસ્ટ થઈ ગયું છે. તો એટલા માટે આખી કંપનીમાં લાઇટ જ નથી. તો બહુ મોટું ઉપર થઈ ગયું અમારું, એ કામ થતું નહીં. 2 દિવસથી લગાતાર આપણે આવ્યા ત્યાંથી વરસાદ ચાલુ રહે છે. તમે મારા વિડીયોમાં જોઈ શકો છો તમે કેવી રીતના ગાડીઓ કાઢી છે, કેવા પાણીમાં કાઢી છે. આ મશીન આપણે કાઢવાનું હતું, અહીંને ઉપર ચડાવવાનું હતું. ફોરક્લિપવાળા ભાઈ આવ્યા નથી એટલે બધી કંઈક સેટિંગ થશે. હવે જોઈએ છે ગાઈસ આપણે હવે આગળ શું થશે આનો રસ્તો. અમે અહીંયા કામ કરી દઈએ છીએ તો પછી એમને જવું પડે છે કે પાછું વરસાદ બંધ થાય ત્યારે આવવું પડે છે. પાછું આવવું પડશે અમારે લાગે છે એવું ગાઈસ. તો ચલો બને રહો બ્લોગમાં આગળનો તમને બતાવું. તો ગાઈસ મશીનનું કામ તો બંધ થઈ ગયું છે, પોપટ થઈ ગયું છે કેમ કે અહીંયા પાવર જ નથી. ટ્રાન્સફોર્મર ઉડી ગયું છે કંઈક આગળ ગામમાં કંઈક ટ્રાન્સફોર્મર હશે ત્યાં ઉડી ગયું છે. લાઇટ ચાલુ છે પણ જનરેટર ઉપર ચાલે છે. જનરેટરમાં મશીન ના ચાલે તો લાઇટ નહીં હોય તો પછી કામ તો થશે જ નહીં બિલકુલ. એટલે હવે જોઈએ છે શું નિર્ણય કરીએ છીએ. કેમ કે એ મોબાઈલનું નેટવર્ક પણ નથી આવતું, બિલકુલ નેટવર્ક બંધ. નેટવર્ક નહીં આવતું એટલે વિડીયો પણ અપલોડ નહીં કરે મકાન પડ્યો છે મારી પાસે, પણ નેટવર્ક જ નથી તો શું અપલોડ કરે. હવે સીધો અમદાવાદ જઈને જ અપલોડ કરશે. જોઈ શકો છો ગાઈસ વરસાદનું બહુ જ મોટી મહામારી છે, એટલે બહુ જ પડી રહ્યો છે. વરસાદ એટલો પડી રહ્યો છે કે ના પૂછો વાત. બધી જગ્યાએ રસ્તા ભરાય છે, અમારી ગાડી પણ નથી નીકળતી. અમે હવે વિચાર કરીએ છીએ અમે ઘરે કેમ રીતના જઈશું. એટલે જોઈ શકો છો તમે ત્યારે પ્રેસ પણ પલટી ગયું છે, પાણી છે. લુસોટો મારવાનો છે, લુસોટો ગાઈસ. લુસોટો એટલે હું તમને બતાવીશ આગળના વિડીયોમાં લુસોટો એટલે શું. તો ગાઈસ તમે જોઈ શકો છો વરસાદના કારણે બહુ ભારેમાં વરસાદ પડ્યો છે. 2 દિવસથી પડી રહ્યો છે. તો ગાઈસ તો બધું માલ સામાન ઢાંકી દીધું છે. કેમ કે પલળી જશે તો પછી ઓછો થઈ જશે. પેપર છે પ્રિન્ટિંગ કરે છે તો પેપર હશે ને ભાઈ, એટલે માટે બધું માલ સામાન ઢાંકી દીધું. આજે ફોરક્લિપ કાલે આપણે ચલાવી હતી પણ આજે નહીં ચલાવી કેમ કે ડીઝલ નથી. તો ગાઈસ તમે જોઈ શકો છો આ બધું ઢાંકવાનું છે. આપણે નહીં ઢાંકતા, એ લોકોને માણસો ઢાંકતા. ચલો આપણે આવી ગયા છે પાછા મશીન તરફ. મશીનનું તો કામ થશે નહીં કંઈ આજે, એટલે અમારો પોપટ થઈ ગયો છે. કંઈ કામ નહીં થાય, બધું એમને. તો ગાઈસ આમ કામ કરવા માટે અહીંયા આવ્યા હતા પણ અમારું પોપટ થઈ ગયું, કંઈ કામ થયું નહીં. જોઈ શકો છો સામાન પાછો ગાડીમાં ભરવાનો છે. વરસાદ બહુ વધારે આવી રહ્યો છે, 24 કલાક થઈ ગયા છે ભમ. આ બધું ઢાંકી દીધું છે પલ્લી ના છે. ચલો કાંઈક જઈએ અમદાવાદ પાછા. આ લાલસિંહ ચડ્ડા હતા. धीरे धीरे बालमा ओहो हो તો ગાઈસ તમે જોઈ શકો છો અત્યારે આવી ગયું છે ડેડ એન્ડ આવી ગયું છે એટલે આગળ દરિયો ભરાયેલો છે એટલે આ રસ્તેથી તો અમારે જવાશે નહીં જ. તો જોઈ શકો છો ગાઈસ કેટલું બધું પાણી ભરાઈ ગયું છે. ગાઈસ તમને આગળ નજીક જઈને બતાવું ગાઈસ કેટલું પાણી ભરાઈ ગયું. તો ચલો ગાઈસ ગાડીથી બહાર નીકળીએ આપણે. તો ગાઈસ જોઈ શકો છો તમે દરિયો ફૂલ ભરાયેલો છે, ઠેકે ઠેક સુધી પાણી જ છે. આ પાણી 3-4 કલાક સુધી નથી ઉતરવાનું. 3-4 કલાક માટે તો અમે અહીંયા સ્ટે કરી ના શકીએ ગાઈસ. તો જોઈએ હવે આગળ શું નિર્ણય લઈએ. હવે ગાઈસ 3-4 કલાક માટે તો અહીંયા ઊભું રહેવાશે નહીં. આપણે 3-4 કલાક લાગે છે, ક્યાંથી વધારે લાગે છે. તો ગાઈસ આપણે સ્ટે તો કર્યો છે, હોટલમાં આવી ગયા છે. આપણે રેસ્ટોરન્ટમાં જમવા માટે ભૂખ લાગી હતી એટલે. તો ગાઈસ હવે જમી લઈએ આપણે અહીંયા. તો ગાઈસ મેં આ ગ્લાસ જોયો તો આ ગ્લાસ આવો જ છે, વાંકો ડેમેજ નથી. હાનો શેપ જ આવો છે, નવી ડિઝાઇન યુનિક ડિઝાઇન બનાવી છે ગાઈસ, જોઈ શકો છો તમે. તો ગાઈસ હવે આપણે નિર્ણય કર્યો છે કે હવે આપણે અત્યારે આ હોટલમાં સ્ટે કરશું કેમ કે જવાય એવું તો છે નહીં. 3-4 કલાક સુધી પાણી ઉતરશે નહીં નીચે. 3-4 કલાક સુધી તો આપણે રોડ ઉપર સ્ટે કરી ના શકીએ, એટલા માટે આપણે આવી ગયા છે હોટલમાં.
હવે આજનો દિવસ આપણે અહીંયા જ રોકાઈશું. હવે જોઈએ કાલે સવારે શું થાય છે. અમે અમદાવાદ જઈ શકીએ છીએ કે નહીં જઈ શકતા. પાણી ઉતરી જશે તો ગાઈસ રોડ ક્લિયર થઈ જશે તો આપણે જઈ શકશું. બાકી રોડ ક્લિયર નહીં થાય તો પછી આપણે જઈ પણ નહીં શકીએ. એમ કે ગાડી નીકળી નહીં શકે તો પછી આપણે શું ફાયદો છે. તો ચલો ગાઈસ આવી ગયો છું અમારા રૂમમાં. તો ચલો ગાઈસ હવે આપણે અહીંયા સ્ટે કરશું. જતુરે અંદર જતુરે બે પોપટ કરી દીધો મારું. ચલો ગયું ગાઈસ. ચલો લાઇટિંગ ચાલુ થઈ ગઈ, લાઇટ ચાલુ થઈ ગઈ. તો જોઈ શકો છો ગાઈસ આ અમારી હોટલ છે. સારી હોટલ છે. હવે અહીંયા જ આપણે એક દિવસ આખો સ્ટે કરવાનો છે. તો બસ બહુ ગોતતા પછી અમને આ હોટલ મળી જાય રોડ ઉપર હાઈવે ઉપર. અત્યારે એક જ હોટલ છે જે આ MLA ની હોટલ છે. એક જ હોટલ મળી જાય ગાઈસ. અને વરસાદ એકદમ ધૂમ મચાઈ રહ્યો છે, ફૂલ બાકા ઝીકી. મેઘરાજ કે બટા તન તો જવા નથી દેવા, તો અહીંયા જ રોકા. તો ગાઈસ જોઈ શકો છો તમે ગાડીઓ આવી જઈ શકે છે. પાણી પણ જો ગાઈસ કેટલું ભરેલું. મોટી મોટી ગાડીઓ નીકળી શકે છે, જેમ કે ક્રેટા, થાર, ફોર્ચ્યુનર, એ બધી ગાડીઓ નીકળી શકે છે. પણ આપણે તો સ્વિફ્ટ ડિઝાયર છે એટલે ના જ નીકળી શકે. વચ્ચે ફસાઈ જશે ને તો કઈ લોચા પડશે. તો અમે ના અમદાવાદ ના રહીશું ના વાપી ના રહીશું, એટલે વચ્ચે હલવાઈ જઈશું. એટલે ગાઈસ આપણે સ્ટે કરી લીધું છે શાંતિથી. મસ્ત મજા કરીએ, આરામ કરીએ. બહુ વર્કશોપ ઉપર કામ કર્યું. 2 દિવસ જલસા કરો, સુઈ રહો આરામથી. કોઈ ટેન્શન નથી ગાઈસ. કેમ કે ટેન્શન નથી કેમ કે અહીંયા કઈ નેટવર્ક પણ નથી કે આપણે ટાઈમ પાસ પણ કરી શકીએ. કોઈ ટાઈમ પાસ કરવાનો જરૂર નથી. ખાલી સુઈ શકીએ છીએ, આરામ કરી શકીએ છીએ. બીજું કંઈ થાય એવું નથી ગાઈસ. તો જોઈ શકો છો ગાઈસ હવે જઈએ આપણે સુવા માટે. 2 દિવસ આપણે ખાલી સુવાનું જ છે. આજનો દિવસ તો આખો સુવાનો છે. કેમ કે નેટ પણ નથી, નેટવર્ક પણ નથી, સિગ્નલ પણ નથી આવતો. તો ગાઈસ શું કરીએ હવે? કઈ નહીં, સુઈ જઈશું આરામથી મસ્ત. તો જોઈ શકો છો ગાઈસ તમે. તો ચલો ગાઈસ હવે પડી ગઈ છે સાંજ. હું સુઈને ઉઠી ગયો છું. થોડી વાર માટે સુઈ ગયો તો. હવે જઈએ આપણે નીચે. જોઈએ નીચે શું સ્ટેટસ છે. હવે કંઈ જમવાનું કરશું, જમશું. કેમ કે ડિનર હવે કરવું પડશે ને ગાઈસ. અને વરસાદ તો અત્યાર સુધી ચાલુ જ છે ગાઈસ, બંધ તો થયો જ નથી. ફૂલ બાકા ઝીકી બોલાવે છે. મેઘરાજ તો ફૂલ વરસે છે. મેઘરાજ તો વરસ જ કરશે. જોઈએ ગાઈસ કાલ સવારે વરસાદ બંધ થશે તો પછી આગળ અમે નીકળશું, નહીં તો પછી પાછું અહીંયા સ્ટે કરવું પડશે. તો ગાઈસ જોઈ શકો છો અત્યારે રાતના વાગી ગયા છે 8:30 વાગી ગયા છે. તો અમે ડિનર કરવા માટે જઈએ છીએ રેસ્ટોરન્ટમાં. રેસ્ટોરન્ટ પણ અહીંયા બાજુમાં જ છે, એટલે બહુ દૂર જવાની જરૂર નથી. સારી હોટલ મળી જાય. હોટલ પણ અહીંયા જ છે, રેસ્ટોરન્ટ પણ અહીંયા જ છે. એટલે ચલો ગાઈસ તો જઈએ હવે આપણે જમવા માટે. તો ચલો ગાઈસ આપણે આવી ગયા રેસ્ટોરન્ટમાં. તો ગાઈસ જોઈ શકો છો આ જૂના જમાનાનું સ્પીકર છે. આ સ્પીકર છે, આમાં કેસેટ લાગે છે. કેસેટ લાગીને પછી તો ચલો ગાઈસ આપણે ડિનર કરી લીધું છે. હવે જઈએ રૂમ તરફ. ચલો આપણે આ બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ ગાઈસ. અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચલો ગાઈસ મળીએ, બાય.